નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં ભાદરેક ડેમમાંથી પ્રી ખરીફ પાક માટે કેનાલમાં પાણી છોડવામાં આવ્યું। 46 ગામોના ખેડૂતોને ભાદરેક કેનાલના પાણીથી લાભ મળશે। 1000 MCFT પાણી છોડાતા 5000 ખેડૂતોને રાહત મળશે। ડેમનું પાણી હવે ખેતી માટે 6000 હેક્ટર વિસ્તારને ફાયદો કરાવશે। 2000 MCFT પીવાના પાણી માટે અનામત રાખવામાં આવ્યું। તો સુરત ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। અધિકારી કર્મચારી વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા। મનપાની કતારગામ ઝોન ઓફિસમાં મારામારી થઈ। વસ્તી ગણતરીની કામગીરી મુદ્દે મારામારી થઈ। લાતો મુક્કા અને પટ્ટા વડે હુમલાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। અધિકારી કર્મચારી વચ્ચે છૂટા હાથની મારામારી થઈ। ઓફિસની શરમજનક ઘટનાથી મનપા તંત્રમાં દોડધામ મચી। ભાવનગર ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। 2 કરોડથી વધુના દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવવામાં આવ્યું। 151 કેસમાં ઝડપાયેલ દારૂનો પોલીસની હાજરીમાં નાશ કરવામાં આવ્યો। લાખો બોટલ અને બિયર ટીનનો જથ્થો નષ્ટ કરાયો છે। એએસપીની અધ્યક્ષતામાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દારૂનો નાશ કરાયો। વર્તેજ, ઘોઘા અને સનસેના દારૂના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે। તો સુરત ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં બારડોલીમાં અકસ્માત થયો હતો તેને મામલે વધુ અપડેટ સામે આવી રહી છે। તો બારડોલી નજીક મહારાષ્ટ્ર પાસિંગની 2 બસો વચ્ચે અકસ્માત સર્જાયો હતો, તેને લઈને વધુ અપડેટ। આરટીઓ અને એફએસએલ તપાસમાં જોડાયા છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અકસ્માત બાદ અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી હતી, જેમાં બસોની ગતિ અને અકસ્માતના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે। ત્યારે બારડોલી બસ અકસ્માત મામલે ટેકનિકલ તપાસ તેજ બની છે। ત્યારે ગઈકાલે અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં 7 લોકોના મોત થયા હતા, અન્ય અનેક લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા અને બારડોલી નજીક મહારાષ્ટ્ર પાસિંગની 2 બસો વચ્ચે અકસ્માત સર્જાયો। તો રાજકોટના જસદણથી સમાચાર સામે આવી રહ્યા છે। કરા સાથે વરસાદ પડ્યો છે, તો જસદણના વાતાવરણમાં પલટો આવ્યો છે। જસદણના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો। જસદણના ભંડારિયામાં કરા સાથે કમોસમી વરસાદ પડ્યો છે। વીજળીના કડાકા ભડાકા વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે। કરા સાથે વરસાદ, ઉકળાટ બાદ જસદણ પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। સ્થાનિકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે। ત્યારે હલેન્ડા, ડુંગરપુર સહિત વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે। રાજકોટ શહેરમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે। પોલીસ દ્વારા શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કાર્યવાહી કરીને કુલ 31 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે। આ તમામ શંકાસ્પદ લોકોના આધાર કાર્ડ, પાસપોર્ટ અને વિઝા સહિતના દસ્તાવેજોની વિગતવાર ચકાસણી કરવામાં આવી છે। ત્યારે અટકાયત કરાયેલા બાંગ્લાદેશીઓની તમામ વિગતો ગૃહ વિભાગને સોંપવામાં આવશે। આ મામલે વધુ માહિતી રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આપવામાં આવશે।
રાજકોટ શહેર અને જિલ્લામાં બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે પોલીસે મેગા ઓપરેશન હાથ ધરી 150થી વધુ શંકાસ્પદ લોકોને અટકાયતમાં લીધા છે। શહેરના સોની બજાર, રામનાથપરા અને ભગવતીપરા સહિત શાપર, વેરાવળ, ગુંડલ, જેતપુર, વીરપુર, ધોરાજી, લોધિકા અને ઉપલેટા વિસ્તારોમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। રાજકોટ શહેર અને જિલ્લા પોલીસ દ્વારા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ જે કાર્યવાહી છે તે કરવામાં આવી હતી। ગઈકાલે મેગા ઓપરેશન છે તે કરવામાં આવ્યું હતું। શહેર અને જિલ્લામાં કુલ 150 જેટલા શંકાસ્પદની અટકાયત છે તે કરવામાં આવી હતી અને હાલ ત્યાં તેમની જે પૂછપરછ છે તે અત્યારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ખાતે અત્યારે ક્યાંક થઈ રહી છે। ખાસ વાત કરવામાં આવે તો રાજકોટમાં 10 ટીમ છે તે બનાવવામાં આવી હતી અને આ 10 ટીમમાં ઝોન વાઇઝ છે તે પોલીસ કર્મીઓને તે ઓપરેશનમાં ચાર્જ છે તે સોંપવામાં આવ્યો હતો। જિલ્લામાં પણ આ જ પ્રકારની જે કાર્યવાહી છે તે કરવામાં આવી હતી। જિલ્લાની વાત કરવામાં આવે તો શાપર, વેરાવળ, ગોંડલ, જેતપુર, વીરપુર, ધોરાજી, લોધિકા, ઉપલેટા પંથકમાં મેગા સર્ચ ઓપરેશન છે તે હાથ કરવામાં આવ્યું હતું। ખાસ તો આધાર કાર્ડ, પાસપોર્ટ સહિતના જે ડોક્યુમેન્ટ્સ છે તે તપાસવાની જે કામગીરી છે તે અત્યારે શરૂ કરવામાં આવી છે। એક વ્યક્તિ પાસેથી બે આધાર કાર્ડ હોવાની પણ પ્રાથમિક જે માહિતી છે તે અત્યારે સામે આવી રહી છે। હિન્દુ નામ ધારણ કરીને બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યા હોવાનું પણ પોલીસ તપાસમાં છે તે ખુલ્યું છે। રાજકોટ શહેર અને જિલ્લા પોલીસ દ્વારા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ મેગા ઓપરેશનમાં કહી શકાય કે એક ચર્ચા જે જાગી હતી ત્યારે ચોક્કસપણે કહી શકાય કે ગૃહ વિભાગ દ્વારા સમગ્ર જે કાર્યવાહીનું જે સૂચના છે તે આપવામાં આવી હતી। રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો સોની બજાર, ભગવતીપરા, રામનાથપરા જેવા જે વિસ્તારોમાં જે શંકાસ્પદો છે તે ઝડપાયા છે। કેટલાક જે શંકાસ્પદો છે તે મજૂરી કામ સાથે સંકળાયેલા છે, ત્યારે કેટલાક જે શંકાસ્પદો એટલે કે મહિલા શંકાસ્પદો છે તે દેહ વેપાર સાથે સંકળાયેલા છે એ પ્રકારની જે પ્રાથમિક માહિતી છે તે પોલીસ તરફથી હાલ મળી રહી છે। એક વ્યક્તિ પાસેથી કહી શકાય કે જે બબે જે આધાર કાર્ડ જે મળી આવ્યા છે તેને જ લઈને પોલીસ હવે જે ઝીણવટ તપાસ છે તે હાલ કરી રહી છે। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી સહિતના જે અલગ જે રાજકોટ અલગ જે પોલીસ સ્ટેશન છે તેમના કર્મીઓ પણ આ તપાસમાં એકજૂટ થઈને પોતાની કાર્યવાહી છે તે કરી રહ્યા છે। ખબર છે વ્યાસ કુંડેલ, રાજકોટ। રાજકોટમાં 5 થી 7 જૂન દરમિયાન બાબા બાગેશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથા અને દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે। કાર્યક્રમ પૂર્વે શહેરના 12 ઝોનમાં કળશ યાત્રા યોજાશે। વિવાદોની વચ્ચે આયોજક સમિતિએ વિરોધીઓને પણ ખુલ્લું આમંત્રણ આપ્યું છે। હવે ભક્તોની હાજરી અને દિવ્ય દરબારને લઈને સૌની નજર રાજકોટ પર કેન્દ્રિત થઈ છે। જી ચોક્કસ વાતાવરણ ડોળાય એવી કોઈ પરિસ્થિતિ અમને લાગતી નથી। પોતે પોતાનો મત રજૂ કરવાનો ભારતીય બંધારણે સૌને અધિકાર આપ્યો છે અને ક્યાંય વાતાવરણ ડોળાય એવી પરિસ્થિતિ નથી। આપ સૌ જાણીએ છીએ સનાતન ધર્મ સતયુગ, દ્વાપર, ત્રેતા અને કળયુગ સનાતનની ઉપર પ્રહાર કરવાવાળા સનાતનીઓ જ છે। આ વર્ષોથી આદિકાળથી પરંપરા ચાલી આવે છે। સૌ પોતપોતાનો મત રજૂ કરે છે। જેમણે ચેલેન્જ આપી એને મીડિયાના માધ્યમથી બાબાશ્રીની આજ્ઞાથી આયોજન સમિતિએ કીધું છે કે આપ પધારો, કથા શ્રવણ કરો અને દિવ્ય દરબારનો લાભ લ્યો। આપના પ્રશ્નોનો જવાબ પણ બાબા જાહેર મંચ ઉપરથી આપશે। સુરત પોલીસે મેગા સર્ચ ઓપરેશનમાં 261 શંકાસ્પદ લોકોની અટકાયત કરી છે, જેમાંથી 85 લોકો ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકો છે। આ તમામ લોકો સુરતના ટેક્સટાઇલ અને લેબર ક્ષેત્રમાં મજૂરી કામ કરતા હતા। તપાસ દરમિયાન તેમની પાસેથી બોગસ આધાર કાર્ડ અને નકલી દસ્તાવેજો પણ મળી આવ્યા છે। પોલીસે ગેરકાયદેસર નેટવર્કનો પર્દાફાશ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરત પોલીસ ઓપરેશન બાંગ્લાદેશ છે, ખાસ કરીને વાત કરીએ જે સુરત એસઓજી છે, ક્રાઇમ બ્રાન્ચ છે, સ્થાનિક પોલીસ છે, મળીને જેટલા જે 240 જેટલા બાંગ્લાદેશીનો પકડવામાં છે। ખાસ કરીને જોઈ શકાય છે જે હિસાબે આ ઉભેલા બધા બાંગ્લાદેશીઓ છે જે 240 જેટલા પકડવામાં આવ્યા છે અને હાલ 90 જેટલા બાંગ્લાદેશીઓને આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવ્યું છે। આ બધા બાંગ્લાદેશથી અહીંયા ગેરકાયદેસર રહેતા હતા, અલગ જીઆઈડીસી વિસ્તારમાં આ વ્યસન કરતા હતા અને કંપનીમાં કામ કરતા હતા। અને ખાસ કરીને વાત કરીએ જે સુરત શહેર જે એસઓજી, ડીસીબી, ક્રાઇમ બ્રાન્ચ પોલીસે જે આરોપીઓને પકડવામાં સફળ હાથ ધરી છે। એક જ દિવસમાં, એક જ નાઇટમાં 90 જેટલા આરોપીઓને આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવ્યું છે। જે આરોપીઓ છે એ ખાસ બાંગ્લાદેશી છે, એને 90 જેટલા લોકો છે એને આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવ્યું છે। 240 જેટલા આરોપીઓને પકડવામાં આવ્યું હતું। આમાંથી 90 જણાને ક્લિયરલી આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવ્યું છે કે આ બાંગ્લાદેશી છે, એમની પાસે
પાસે જે વેરિફિકેશન કરવામાં આવ્યું, ડોક્યુમેન્ટ જે લેવામાં આવ્યું એ બાંગ્લાદેશી છે, એનો પ્રૂફ મળ્યો છે. જે પોલીસે હવે ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને જે સ્થાનિક પોલીસે મળીને એક જ નાઇટની અંદર 40થી 90થી વધારે જે બાંગ્લાદેશીઓ છે એને ગિરફ્તાર કર્યો છે. ખાસ કરીને વાત કરીએ જે સ્થાનિક પોલીસ હોય કે એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ, ટોટલ 240 જેટલા આરોપીઓને ગિરફ્તાર કર્યા હતા અને હાલ 90 જેટલા આરોપીઓ છે જેને ડિટેન કરી લેવામાં આવ્યું છે, કે એટલે વેરિફિકેશન કરી લેવામાં આવ્યું છે કે આ બાંગ્લાદેશી છે, એમની પાસે જે ડોક્યુમેન્ટ છે બાંગ્લાદેશનું છે. ખાસ કરીને વાત કરીએ જે એક જ નાઇટની અંદર 90 જેટલા આરોપીઓને ગિરફ્તાર કરવામાં આવ્યું છે જે બાંગ્લાદેશી છે, જે સ્થાનિક પોલીસ, એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. રાજકોટના બહુપ્રતીક્ષિત સાંઢિયા પુલના લોકાર્પણ પહેલા વધુ એક ટેકનિકલ ખામી સામે આવી હતી. પુલ પર વરસાદી પાણીના નિકાલ માટે જરૂરી પાઇપલાઇન નાખવાની કામગીરી બાકી હોવાનું બહાર આવતા તંત્ર હરકતમાં આવ્યું. અગાઉની તપાસમાં તમામ કામગીરી પૂર્ણ હોવાનું જણાવાયું હતું, પરંતુ હવે ખામી સામે આવતા સુધારાની કામગીરી શરૂ કરાશે. સાંઢિયાપુરના લોકાર્પણ આડે કહી શકાય કે ફરી એક વખત જે વિઘ્ન છે તે સામે આવ્યું છે. બ્રિજમાં વરસાદી પાણી નિકાલ કરવા મામલે ખામી છે તે સામે આવી છે. પુલમાંથી વરસાદ પાણી નિકાલ માટે જે યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ તે કોન્ટ્રાક્ટર ભૂલી ગયા છે. ખાસ વાત કરવામાં આવે તો એન્જિનિયરોની જે ફરજ હોય તે પણ ફરજ છે તે ચૂકી ગયા છે. કોઈ પણ પ્રકારની તપાસ છે તે કરવામાં નહોતી આવી અને સબ સલામતી હોવાના જે લોલમલોલ ને લઈને લીલી ઝંડી પણ છે તે આપી દીધી હતી. વરસાદ દરમિયાન પાણી નિકાલ માટે જે યોગ્ય પાઇપલાઇન હોવું જોઈએ તે નાખવાનું ભૂલી ગયા હોવાની જે વિગતો છે તે સામે આવતા ફરી એક વખત યુદ્ધના ધોરણે હવે વરસાદી પાણીના નિકાલ માટે જે હાલ અત્યારે પાઇપ છે તે લગાડવામાં આવી રહ્યું છે. હવે પાઇપલાઇન નાખવા માટે લોકાર્પણ પણ ક્યાંક ને ક્યાંક તેની પણ કહી શકાય કે ફેરફાર થશે. તેની જે તારીખ જે જાહેર કરવામાં આવી હતી તે પણ હવે ફેરફાર કરવામાં આવશે. ખાસ તો મેયર પણ અહીં જ્યારે મુલાકાત લેવા માટે આવ્યા હતા, સરપ્રાઇઝ વિઝિટ લેવા માટે જ્યારે આવ્યા હતા ત્યારે તેમને પણ આ જે ખામી છે તે જોઈ હતી અને આ ખામીને લઈને એન્જિનિયરો સાથે વાત કરી હતી, કોન્ટ્રાક્ટર સાથે વાત કરી હતી અને ત્યારે સ્પષ્ટપણે આ જે ખામી છે તે દેખાઈ હતી. આ સાથે અન્ય પણ એક ખામી છે તે દેખાણી છે, તેની પણ ક્યાંક ને ક્યાંક કામગીરી છે તે કરવામાં આવશે. આવી વાત પણ સામે આવી રહી છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે સાંઢિયા પુલનું લોકાર્પણ ક્યારે થશે તે હવે રાજકોટવાસીઓ પૂછી રહ્યા છે. ત્યારે તેના વચ્ચે આ ખામીના દ્રશ્યો પણ સામે આવ્યા છે. વ્યાસચંદ્ર કુંડેલ, રાજકોટ. ગીર સોમનાથના ઉના તાલુકાના ચીખલી ગામે યુવકની હત્યાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. સામાન્ય બોલાચાલી અને જૂની અદાવતના કારણે એક યુવકનો જીવ લેવાયો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે, જ્યારે પોલીસ તપાસમાં સમગ્ર ચોંકાવનારા ખુલાસા થયા. પ્રાથમિક તપાસ મુજબ પ્રવાસન સ્થળ દીવમાં દારૂ પકડાવવા બાબતે થયેલી તકરાર અને તેના કારણે ઊભી થયેલી દુશ્મનાવટ આખરે ચીખલી ગામના યુવક અક્ષય મકવાણાના મોતનું કારણ બની. ગઈ તારીખ 1/6/2026ના રોજ નવા બંદર મરીન પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ચીખલી ગામે એક ખૂનનો બનાવ બનેલો, જેમાં અક્ષયભાઈ મોહનભાઈ મકવાણા નામના વ્યક્તિનું, યુવાનનું ખૂન થયેલું. આ ઘટનામાં અક્ષય મકવાણાના મામા દિનેશભાઈ સામંતભાઈ ભાલિયાની ફરિયાદ આધારે ઉના પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ વિરુદ્ધ મર્ડરનો ગુનો દાખલ થયેલો છે. સુરત ખાતે કડોદરામાં સીએનજી આંદોલનમાં ગુનો નોંધાયો છે. રિક્ષા ચાલકોના આંદોલન જાહેર શાંતિ ભંગ બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સ્થળ પર મહિલા પોલીસ સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરાયું હતું. મહિલા પોલીસ સાથે ઉદ્ધતાઈ અને અસભ્ય વર્તન બદલ કાર્યવાહી કરવામાં આવી છે. જે પોતાની રીતે પેસેન્જરોની અવર જવર કરે છે, રિક્ષા ચાલકોને બળજબરીથી રોકાવી પેસેન્જરોને ઉતારી દેવાની ઘટના ઘટેલી. જે બાબતે કોઈ પેસેન્જરે આ લોકોને એમની સાથે બળજબરી કરતા હોય 112માં કોલ કરતા સારોલી પોસ્ટ વિસ્તારમાંથી 112 તાત્કાલિક સ્થળ પર પહોંચેલી. અંત્રોલી જે બુલેટ ટ્રેન બ્રિજ પાસ થાય છે એની નીચે, ત્યારે આ લોકો આ રીતે ગેરકાયદેસર જે રિક્ષા ચાલકો નીકળતા એમના પેસેન્જરોને ઉતારી દેતા અને રિક્ષા ચાલકો જે નિયમ મુજબ ભાડા ભરે છે.
સુરતમાં રૂપિયા 1.56 કરોડનું મોટું જમીન કૌભાંડ સામે આવ્યું છે. કામરેજમાં બિલ્ડરોએ કરોડોની છેતરપિંડી આચરી હતી. સહજાનંદ નિર્માણના પ્રોજેક્ટના નામે લાલચ આપી કરોડો પડાવ્યા છે. રોકાણકારોને સસ્તા પ્લોટની લાલચ આપી છેતરપિંડી આચરવામાં આવી હતી. સત્ય સંકલ્પ બિલ્ડકોન કંપનીના ભાગીદારોએ કરોડો પડાવ્યા છે. વિવાદિત અને કોર્ટ કેસવાળી જમીન પર પ્રોજેક્ટ બતાવ્યો હતો. વેબ ડિઝાઇનર પુષ્પક પટેલે રૂપિયા 65.59 લાખ ગુમાવ્યા છે. બિલ્ડર ઉમંગ ઠક્કર અને તેના પુત્રો સામે પોલીસ ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરાઈ છે. સુરતમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા મળી છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહીમાં 47થી વધુ ગુનાઓમાં સંડોવાયેલો રીઢો સ્નેચર ઝડપાયો છે. રીઢો સ્નેચર સોહેલ ઉર્ફે લાલ પઠાણને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી સોશિયલ મીડિયા પર હથિયાર સાથેની પોસ્ટ મૂકતો હતો. તેણે સલાબતપુરા અને સરથાણા સહિતના વિસ્તારોમાં સ્નેચિંગની ઘટનાઓને અંજામ આપ્યો હતો. ત્યારે 50થી વધુ ગુનાના ઇતિહાસવાળા આરોપીની રિમાન્ડ પ્રક્રિયા શરૂ કરાઈ છે. શોએબ ઉર્ફે લાલ રહીશખાન પઠાણ જે ભેસ્તાન આવાસમાં રહે છે અને પર્સ સ્નેચિંગ મોબાઈલ સ્નેચિંગના અગાઉ 47 જેટલા ગુનાઓમાં પકડાયેલો છે. આ ઇસમ છૂટ્યો છે અને ફરીથી એને 3 થી 4 અલગ અલગ જગ્યાએ પર્સ સ્નેચિંગ અને મોબાઈલ સ્નેચિંગ કર્યા છે. આ ઉપરાંત એણે એક વેપન તલવાર સાથે ગુપ્તી જેવું બનાવી અને વિડીયો પણ વાયરલ કરેલો હતો અને કોઈ ઉપર એસોલ્ટ કરવાનો પણ પ્રયત્ન કરતો હતો, કોઈની ધમકી પણ આપતો હતો. આ અનુસંધાને અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં અનડિટેક ગુનાઓ દાખલ થયેલા હતા. આ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને સુભાષનગર રિવરફ્રન્ટ પાસેથી પકડી પાડ્યો અને એની પૂછપરછ દરમિયાન અલગ અલગ 6થી વધુ ગુનાઓ શોધી કાઢવામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા મળી છે. ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ચીખલી ગામમાં ગત 1 જૂનના રોજ થયેલ હત્યા કેસમાં નવાબંદર પોલીસે 3 આરોપીઓને ઝડપી લીધા છે. આ હત્યા દારૂ પડાવવાના મુદ્દે થયેલા ઝઘડાનું પરિણામ સામે આવ્યું હતું. પકડાયેલા આરોપીઓના એક સગીરનો પણ સમાવેશ થાય છે. પોલીસે હત્યામાં વપરાયેલા હથિયારો સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે ઉના કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જામનગર મહાનગરપાલિકાની બેદરકારીની વધુ એક ઘટના સામે આવી છે. બસ સેવા અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા કુલ 50 ઇલેક્ટ્રિક બસો ફાળવવામાં આવી છે, જેમાંથી 25 બસો 3 મહિના પહેલા જામનગર મહાનગરપાલિકાને સોંપવામાં આવી હતી. જોકે હાલ આ બસો ઉપયોગમાં શરૂ ન થતા સ્ટેન્ડમાં જ ધૂળ ખાતી જોવા મળી રહી છે. 13 કરોડના ખર્ચે બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે, પરંતુ ઇલેક્ટ્રિક બસોની શરૂઆત ક્યારે કરાશે તેનું આયોજન નથી. અધિકારીઓ પદાધિકારીઓની બેદરકારીથી બસો ધૂળ ખાય છે. ત્યારે વહેલી તકે ઇલેક્ટ્રિક બસ શરૂ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. બસ સ્ટેશન બનાવવામાં આવેલું છે હાપા યાર્ડે એમની બાજુમાં, પણ નવાઈની વાત છે કે ઈ બસ સ્ટેશન એટલે કયું બસ સ્ટેશન? આજે જામનગર મહાનગરપાલિકા 13 કરોડના રૂપિયા ખર્ચે એ બસ સ્ટેશન બનાવે. સરકાર દ્વારા જે 50 બસો મૂકવામાં આવેલી હતી એની જગ્યાએ 25 આવી ગઈ છે. અત્યારે એ બસોની પણ અત્યારે હાલત ખરાબ છે. ધૂળ જારા કઈક જાતનું એવી ગંદકી જેવો માહોલ એ બસની અંદર થઈ ગયો છે. પણ તંત્ર ક્યારે જાગશે? ક્યારે જામનગર શહેરીજનોને ઈ બસનો લાભ મળશે? અત્યારે નથી કોઈ ડ્રાઈવરોની કે કંડક્ટરની કોઈ ભરતીની પ્રક્રિયા કરી કે નથી જામનગર દ્વારા કોઈ જાતનું એવું આયોજન કરવામાં આવેલું નથી કે જેથી કરીને આ સિટીની અંદર આ બસો દોડી શકે. રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં ફરી એકવાર શ્વાન બાદ હવે ભૂંડનો આતંક સામે આવ્યો છે. દેડી આવાસ યોજના નજીક ભૂંડનો આતંક સામે આવ્યો છે, જેમાં રસ્તા પરથી પસાર થતા લોકોની પાછળ ભૂંડ જતા હોવાનો દાવો કરાયો છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ભૂંડના ત્રાસના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પાલિકા તાત્કાલિક ભૂંડ પકડે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે. મારા હેના લાગી ગયા છે, દવાખાના જઈ આવી છે. મારા કળમાં બહુ લાગી ગયા છે, દુખાવું પડે છે. બટકો ભરવા છે રહી ગઈ, બટકો નહીં ભરી લે તો મરી ગયા હોત પાછા. તમારી વાંહે શું ગળ્યું છે? ભૂંદડો. જૂનાગઢનું પ્રખ્યાત ભવનાથ મંદિર ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. રોષે ભરાયેલા સાધુ શિવગીરીએ આક્ષેપ કરતા કહ્યું કે તંત્રની નિષ્ક્રિયતાના કારણે વર્ષો જૂની પરંપરાઓ તૂટી રહી છે. છેલ્લા 10 મહિનામાં 3 સાધુઓની હકાલપટ્ટી કરવામાં આવી છે અને ભગવાનના ભોગ ધરાવવામાં પણ બેદરકારી રાખવામાં આવી રહી છે. હાલ મંદિરનો વહીવટ પ્રાંત અધિકારી હસ્તક હોતા વ્યવસ્થા કથળી ગઈ છે. 5 સ્થળ ધરાવતા હોય, ક્યારેક 7 સ્થળ ધરાવતા હોય, તો પોતાની રીતે નથી કરવાનું હોતું.
પરંપરામાં જે આવતું હોય એ પ્રમાણેનો ભોગ ધરવાનો. ક્યારેક વાટકીની અંદર ખાલી 2 થેપલાના કટકા નાખીને પણ ભોગ ધરવામાં આવે. શું મહાદેવ આવી અપેક્ષા રાખે છે? તો ભોગના નિયમ પ્રમાણે જે ભોગ ધરાતો હોય, જેટલી વસ્તુઓ ધરવામાં આવતી હોય એ ધરો, જેથી કરીને શિવદોષમાં ન આવીએ. મારે પ્રશાસનને એ કહેવું છે કે શિવદોષ જેવું મહાન પાપ એ કંઈ નથી અને શિવદોષથી બચો. અમે તો સાધુ છીએ, અમે તપ જપ કરી લઈશું, અમારે એ દોષમાં નથી પડવું. સુરતના પાંડેસરા વિસ્તારમાં સામાન્ય બાબતે થયેલો વિવાદ એક મહિલાના કરુણ મોતમાં પરિણમ્યો છે. સોના ચાંદીના દાગીના પરત માંગવાની બાબતે ઉગ્ર બોલાચાલી બાદ મહિલાના સાથી કામદારે ચપ્પુના ઘા મારી તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. મૃતક મહિલાના પુત્રના જણાવ્યા અનુસાર તેમની માતાએ દાગીના આરોપીને સાચવવા માટે આપ્યા હતા, પરંતુ પરત માંગતા આરોપીએ ઇનકાર કર્યો હતો, જે બાદ થયેલા ઝઘડાએ હિંસક રૂપ ધારણ કરતા મહિલાનો જીવ ગયો. કઈ મહિનામાં સુરત જે મર્ડરને થવા ચાલુ હતું એ સ્ટાર્ટિંગ મહિના ચાલુ થયું, ત્યાં મહિનાને સ્ટાર્ટિંગ ચાલુ થતાં જ મર્ડરને ચાલુ થઈ ગયું છે. ખાસ કરીને વાત કરીએ કે પાંડેસરા વિસ્તારમાં જે ઘટના સામે આવી છે, જે એક મહિલાને એને સાથી કામદાર છે એ ચાકુ મારીને હત્યા કરી દે છે. મારી છે એમની છોકરા છે, એમની જોડે વાત કરું છું. આપકા क्या नाम है, आपकी मम्मी का क्या नाम है, क्या घटना बना पूरा? मेरा नाम सर विकास कुमार केवट है, मम्मी का नाम रन्नू देवी केवट है। घटना ये है सर, सूरत में मैं तो यहाँ नहीं रहता हूँ, मेरी मम्मी यहाँ रहती थी, जॉब करती थी कंपनी में। मम्मी के साथ शाम को 6:30 बजे परसों की रात में चाकू से वार किया गया है, जिसको लेकर कि मतलब जो लड़का मारा है वो भी साथ में कंपनी में काम करता था पहले, जिससे नेम प्रेम व्यवहार अच्छा बना था। उसको गहना रखने के लिए मम्मी दी थी अपना, जिसको मांगने के कारण दुश्मनी दरार पैदा हुआ। मांग रही थी, जो कि वो धमकी दे रहा था कि नहीं दूंगा, ज़्यादा ज़बरदस्ती करोगी तो तुमको जान से मार दूंगा। इस वजह से मम्मी बोली भी थी कि कंप्लेन कर दूंगी, मेरा सामान है मुझे दे दो, मैं तुमको दी हूँ तो मेरा सामान वापस कर दो। तो वो बोला मैं नहीं दूंगा, धमकी देने लगा कि अगर ज़्यादा परेशान करोगी तो मैं तुमको जान से मार दूंगा। तो मम्मी सिर्फ कंप्लेन करने के लिए बोली बस थी, लेकिन उसी दिन रात में उसको चाकू से मार दिया है 6:30 बजे रात में। मारने वाला कौन है, कुछ नाम पता है आपको? साथ में रहता था, अलग रहता, क्या नाम है? नहीं, साथ में तो नहीं रहता था, सिर्फ साथ में कंपनी में काम करते थे। नाम मोहित है उसका। हाँ। वो मोहित कहाँ पे काम करता है और क्या करता है काम में? वो कंपनी में काम, कंपनी में वो भी हाँ, वो कंपनी में काम करता था, मम्मी भी वहीं रहती साथ में। तो मम्मी का रूम अलग था, वो अलग था। खाली रूम में चोरी होने की वजह से मम्मी सामान उसको रखने के लिए दी थी। क्या क्या रखने के लिए था? पैसा था, गहना था, क्या था? गहना था सर, कमर का था, पैर का था, गले का मंगलसूत्र था, कान का झुमका था और यही सब था सर। हाँ, यही सब सामान। બિલકુલ. તો મહિનાની શરૂઆત હતા અને સુરત શહેરમાં મર્ડરની શરૂઆત થઈ ગયું છે. ખાસ કરીને ઘરના જે સાની ચોંદા છે એ રખવા માટે એક સાથી કામદારને આપવામાં આવ્યું હતું. એ પરત માંગતા વિવાદ થયો અને વિવાદ પછી જે છોકરો છે એ લેડીઝને દર હથિયારથી મારીને એનો મર્ડર નીપજ્યો છે. ખાસ કરીને વાત કરીએ જે ન્યૂ સિવિલ હોસ્પિટલ છે, સુરત સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યું છે. હાલ હવે પાંડેસરા પોલીસ આમાં તપાસ કરી રહી છે. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. નાયબ મુખ્યમંત્રીની બેઠક બાદ સુરત પોલીસ એક્શન મોડમાં જોવા મળી હતી. ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત ઓનલાઈન છેતરપિંડીની 40 ફરિયાદો નોંધવામાં આવી છે. 40માંથી સૌથી વધુ 13 ફરિયાદ સુરત સાયબર ક્રાઇમમાં નોંધવામાં આવી છે, જેમાં ₹4,000થી લઈને 1.52 કરોડ સુધીના કેસ દાખલ કરવામાં આવ્યા છે. ગેંગના નેટવર્કને તોડી પાડવા સ્પેશિયલ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. તો સમાચારમાં હાલ બસ આટલું જ. હવે જુઓ સીધો સંવાદ મારા સહયોગી મહેન્દ્ર સાથે.